મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાયત્રા ગામમાં ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં હાઈ વોલ્ટેજ વીજ લાઇનને કારણે છેલ્લા 4 થી 5 દિવસમાં કુલ 17 મોરના મોત થયા છે. ભારતના રાષ્ટ્રીય પક્ષી તરીકે ઓળખાતા મોરના આ સતત મોતથી ગ્રામજનોમાં ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દરરોજ 1 થી 2 મોર વીજ લાઇનના સંપર્કમાં આવવાથી મોતને ભેટી રહ્યા છે. ગ્રામજનોએ તંત્રને અપીલ કરી છે કે તાત્કાલિક પગલાં લઈ હાઈ વોલ્ટેજ લાઇનને સુરક્ષિત બનાવવામાં આવે, જેથી વધુ મોરના મોત અટકાવી શકાય. સાથે જ યોગ્ય વ્યવસ્થા અને દેખરેખ માટે માંગ ઉઠી રહી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો વધુ નિર્દોષ પક્ષીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે. હાલ ગ્રામજનો તંત્ર તરફથી ઝડપી કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે. મોરનું મૃત્યુ આ રીતનું થયું તો દેશમાંથી આપણા ગુજરાતમાં જેમ કહી શકાય એવા હેવી લાઇનના હિસાબે મોરના મૃત્યુ પામ્યા છે. તો આ ભાઈ તમારે શું કહેવાનું છે એમાં? એમ પકડો તમે બોલ. મારું ગામ રાયદ્રા, નામ ચડાણિયા ભરતભાઈ કાળુભાઈ. મારું કહેવાનું એટલું જ છે કે આની જલ્દી સરકાર કાંઈ ગમે તે નિર્ણય લે આની માટે, બરાબર. રેલી કાયમ આ મોરનું મૃત્યુ થયા રાખે છે, એટલે સરકાર ગમે તે આનો નિર્ણય જલ્દી બહુ લે. સરકારને એવી નમ્ર વિનંતી છે કે આ મોરના મૃત્યુ થાય છે તો તેને યોગ્ય પગલાં લેવા જોઈએ, કેમ કે આ તો સરકારની ધરોહર છે, બરોબર. અને એવો નિયમ પડ્યો છે કે મોરના કાયદો એવો છે કે મોરના મૃત્યુને સજા પણ મળે છે. તો સજા ન મળે તો કાંઈ નહીં, પણ મોરની રક્ષા થાય એ પ્રમાણે આપણે પગલાં લેવા જોઈએ. એ એવું સરકારને માંગણી કરીએ. હા, અમારી સરકાર પાસે એવી માંગણી છે કે આપણે આવનારી પેઢીને મોર રાષ્ટ્રીય પક્ષી આપણું છે, અને એ રાષ્ટ્રીય પક્ષી આપણે માત્ર ચિત્રોમાં ન બતાવી શકીએ. આજીવન જીવિત રહી શકે એટલા માટે એને જીવતું રાખવા માટે આપણે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે યોગ્ય પગલાં ભરે અને આની જે બને એ રીતની વ્યવસ્થા કરે. આ હાઈ ટેન્શન પાવર છે એની કોઈ પણ જાતની એ લોકો વ્યવસ્થા કરે, એવી અમારી માંગણી છે. હેવી વીજ લાઇનના હિસાબે આપણા દેશનું રાષ્ટ્ર પક્ષી જેમ કે મોરના ચોટના હિસાબે ઘણા મોરનું મૃત્યુ થયું છે. અને તો આમનામ હેવી વીજ લાઇનના હિસાબે મોરના મૃત્યુ થવા માંડ્યા તો એક દેશમાંથી આપણા રાષ્ટ્રીય પક્ષી વિલુપ્ત થઈ જશે. આ ભાઈને આપણે પૂછી લઈ કે કઈ રીતનું મૃત્યુ પામ્યા છે મોત. મારું નામ રાજુભાઈ રૂપાભાઈ, ગામ રાયત્રા, તાલુકો હળવદ. અમારે આ હેવી લાઈનના હિસાબે જે આ મોર પક્ષીના મૃત્યુ થઈ રહ્યા છે અવારનવાર. ઘણા 15-17 મોર મરી ગયા. ત્યારબાદ અત્યારે તો 3 દિવસથી છેલ્લા 3 દિવસથી દરરોજ એક મોરનું મૃત્યુ થઈ રહ્યું છે. અને આપણે એમ કહેવાય ને કે હળવદથી ઓલા મીડિયા વાળાને બોલાવેલા હતા, તેમ છતાં કોઈ જાતનો